भारत बंद के ऐलान के चलते आज गुजरात के कई शहर जिलों में बाजार बंद रखकर सुप्रीम कोर्ट के निर्णय का विरोध किया गया। आरक्षण मुद्दे आदिवासी समाज द्वारा दिए गए बंद के ऐलान के चलते नर्मदा के अलग अलग इलाकों में भी बाजार बंद देखने मिले। सुप्रीम कोर्ट ने अनुसूचित जाति और जनजाति को दिए गए आरक्षण में क्रीमी लेयर लागू पर राज्य सरकार को वर्गीकरण करने की स्वतंत्रता दी है। इस निर्णय का आदिवासी विरोध कर रहे हैं। ऐसे में नर्मदा जिले में बंद को समर्थन देकर मामले का विरोध किया गया। नर्मदा जिले के डेडियापाड़ा, सागवाड़ा, तिलकवाड़ा, केवड़िया समेत कई जगहों पर दुकानें बिल्कुल बंद रही। वहीं राजपीपला में भारत बंद का मिक्स असर देखा गया। यहां भी ज्यादातर दुकानें बंद देखी गई। कानून व्यवस्था बनाए रखने के लिए पुलिस ने चुस्त बंदोबस्त भी किया। SC/ST અનામતના મુદ્દાને લઈને આજે આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। આપણે હાલ નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતે ઊભા છે। રાજપીપળાના સફેદ ટાવર ખાતે ઊભા છે। નર્મદા જિલ્લામાં જો વિવિધ તાલુકાઓની વાત કરીએ તો દેડિયાપાડા, તિલકવાડા, ગરુડેશ્વર અને સાગબારા તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી છે। સંપૂર્ણપણે આ તાલુકાઓમાં બંધ જોવા મળી રહ્યો છે। જ્યારે રાજપીપળા શહેરની વાત કરીએ તો આપ તસવીરોમાં જોઈ શકો છો કે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને જે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે નર્મદા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રાજપીપળાના સફેદ ટાવર ખાતે ટાઉન PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત છે અને સમગ્ર નગરની અંદર કાયદો અને વ્યवस्था જળવાઈ રહે તેવા પ્રયાસો પણ કરાઈ રહ્યા છે। જુનેદ ખત્રી, VNM TV સાથે नर्मदा। सुप्रीम कोर्ट ने SC/ST आरक्षण पर जो निर्णय दिया है उसका देश भर में विरोध हो रहा है। आज भारत बंद का ऐलान दलित संगठनों द्वारा किया गया है, जिसके समर्थन में गुजरात के अरावली के भिलोड़ा में सुबह से ही बाजार बंद देखे गए। यहां व्यापारियों ने बंद का समर्थन दिया है। बंद के ऐलान के चलते चुस्त पुलिस बंदोबस्त भी तैनात कर दिया गया है। SC/ST संगठनों ने बंद को अपना समर्थन देते हुए सुप्रीम कोर्ट से अपना निर्णय वापस लेने की मांग की है। नामदार सुप्रीम कोर्ट द्वारा SC/ST अनामतનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે। માટે આ ફેર વિચારણા કરી SC/ST સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે। તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે। માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમે SC/ST સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવીશું।